શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શિયમને શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ નાથ કી જય દાવ દયાળ કી જય શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे गिराता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जाजा करे जय जय श्री। एक मिनिट, આજે દાન લીલા સાંજે લીલાની પૂર્ણાહુતિ, કાલથી નવવિલાસ જેનું વર્ણન આપણે ગઈકાલે કર્યું. નવવિલાસમાં ગોપીઓ ઠાકોરજીને જ પતિ તરીકે માંગે છે, કોઈ અન્યાશ્રય નથી. એટલે આપણામાં માતાજીના નામે કઈ પણ વસ્તુ કરવાની નહીં. આપણામાં પૂર્ણ પુરુષોત્તમ વિરાટ સ્વરૂપ, એની અંદર બધા સ્વરૂપ આવી જાય છે. આ નવ વિલાસની અંદર સાતમથી ને કરખાના પદ પડાવશે. કરખા એટલે રામે ચડાઈ કરી અને દશેરાના દિવસે રાવણને જીતી લીધો. આખી દુનિયા રાવણનું દહન કરે છે. રામને પણ પુષ્ટિ માર્ગમાં સ્થાન છે. એટલે કરખા એટલે શું? પેલાના જમાનામાં રાજા રજવાડા લડાઈ કરવા જતા ને શૌર્ય ગીત ગાતા, અને રાણી હોય ને એ આમ લોહી કાઢીને એનું તિલક કરતા કે કા જીતીને આવજો, કા શૌર્ય વીરગતિને પામજો, કાયર બનીને ન આવતા. અને એવા શૌર્ય ગીત ગાતા. તો આ જે કરખા છે એમાં એ જ ભાવ છે. લગભગ મારું રાગમાં આવે. સીતા કોન હરી શ્રી લક્ષ્મણ, સીતા કોન હરી એક તો દુઃખ હતો દશરથ કો, दूजो सिय करे श्री लक्ष्मण सीता कौन हरी, जो पे सीता होत मढ़ी में आवत बार खरी. ટૂંકમાં બધા કરખાના પદ સંધ્યા પછી અને મોરલીના પદ આવશે. મોરલી તુને ऐसो तप क्यों कैसे कियो, કે પ્રભુ તારા તને દૂર કરતા જ નથી. 24 કલાક એની પાસે રાખે છે. અને જે અધરામૃત માટે દેવો તરસે, અમે તરસીએ, બ્રહ્મા ને નરે મહેશ તરસે, એ તને તું પામે છે. અને પછી મોરલી જવાબ દે છે કે ભાઈ ટાઢ તડકો ન જોયો. વાંસમાંથી બને ને મોરલી. પછી મને કાપી, પછી મને સંવારી, મને પોલી કરી, પોલી, અને અંદર છિદ્ર કર્યા. આ દુઃખ સહન કર્યું ને ત્યારે અધરામૃત ઉપર. અને એ અધરામૃતનું પાન હું નથી કરતી, હું માધ્યમ બની છું. પ્રભુ જે અધર રસ અંદર પૂરે છે એ સ્પર્શ કર્યા વિના તમારા સુધી પહોંચાડું છું. હવે મોરલીની લીલા છે, બહુ વિશેષ નથી એટલે કહેતી, કારણ કે ઘણા બધાના ફોન આવ્યા, મેસેજ આવ્યા કે મોટી દાન લીલા હરિરાયજી કૃત, જે હરિરાયજીના પ્રાગટ્યોત્સવે 2 એકાદશીએ અને આજે લગભગ દરેક ઘરોમાં ગવાય, નિધિના મંદિરોમાં ગવાય. આપણે ગયા વર્ષે લીધું હતું એટલે આ વખતે મેં ના લીધું, પણ આ વખતે ઘણા બધા પુશ કરાવ્યા કે એલાંટી ટૂંકમાં અમને કહો. એટલે આજે આપણે મોટી દાન લીલા લઈએ. પણ એની પહેલા આ મોરલીના પદ, તો એની સુંદર લીલા. પુષ્ટિ માર્ગમાં કાંઈ પણ કારણ વિના કાર્ય છે જ નહીં. એકવાર એવું બન્યું કે ઠાકોરજી નિકુંજમાં સામનેજીની રાહ જોતા હતા. હવે સામનેજીએ કહ્યું સંધ્યા સમયે ગોધૂલી વેળાએ
હું તમને મળવા આવીશ. ગોધોલી વેળા વીતી ગઈ, સંધ્યા સમય વીતી ગયો. કોણ છે જોઈ લેજો. આમાં બંધ કરો પેલા. તો ઠાકોરજી રજની મુખ કીર્તનમાં આવે છે. રજની મુખ એટલે સંધ્યા. સામનેજી પધાર્યા ને હવે ઠાકોરજી દેહાનું ભૂલી ગયા અને સતત રાધે 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 રાધે. તો બોલતા હતા ક્યાંથી? મુખથી. બોલવું શું છે? સરસ્વતી છે. તો સરસ્વતીજીને અભિમાન આવ્યું કે પ્રભુ કાનેથી સાંભળવાનું ભૂલી દીધું, આંખેથી, પણ મારા માધ્યમ દ્વારા સામનેજીને યાદ કરે છે. એટલે પ્રભુને મારા વિના ના ચાલ્યું. સામનેજીને યાદ કરવા માટે પ્રભુએ મને માધ્યમ બનાવી. પ્રભુથી બધું સહન થાય, પણ આ સહન ન થાય. હવે રાધાજી આવ્યા અને ઠાકોરજીએ જોયું સરસ્વતીજીને તો અભિમાન આવ્યું છે. તો કે જાઓ, તમે સ્થિર થઈ જાઓ, તમે મનમાં અભિમાન લાવ્યા ને. હવે ઠાકોરજીએ તો કહી દીધું. એટલે ઠાકોરજીએ કીધું, સ્થિર થઈ ગયા. હવે અવેર થઈ, પણ રાધાજી સામનેજી પધાર્યા. એણે જોયું કે પ્રભુ એ રાજી થયા હતા ને કે મને માધ્યમ બનાવી. તો આપે તો કે ના, હવે જે થઈ ગયું એ તો કે કાંઈ વાંધો નહીં, પણ એનો ઉદ્ધાર આપના દ્વારા. તો સ્થિર થઈ જવાનું કીધું તો વાંસ બની ગયા. વાંસ સ્થિર થઈ જાય ને, વૃક્ષ બને ને સ્થિર થઈ જાય. હમણાં વ્રજમાં ગયા હતા ને તો એક વૈષ્ણવ મળ્યા. એ કે અત્યાર સુધી અમે વાહડા જેવા હતા ઈલાબેન. એટલે મને આમ ન સમજાય ત્યાં મારે પૂછવાની ટેવ. મેં કીધું કા મારા વાલા એવું બોલ્યા, વાહડા જેવા. વાહડા જેવા એટલે વાંસ જેવા. મને કે 48 વર્ષ થયા, વ્રજ જોયું નહોતું, યમુના પાન કર્યું નહોતું, ગિરિરાજ બાબાના ચરણ સ્પર્શ નહોતા કર્યા, વલ્લભના ઝારીજી નહોતા ભર્યા. તો અમે વાહડા જેવા, વાંસ જેવા. વૃક્ષ હોય ને ક્યાંય ન જઈ શકે. એ હલે, એનામાં સ્પંદનો હોય, એનામાં ફૂલ આવે, એનામાં ફળ આવે, પણ એ ત્યાંથી ખસી ન શકે. તો એ કે અમે વાહડા જેવા. પછી મેં કીધું કેમ? તો એને મને આ સમજાવ્યું કે અમે વ્રજમાં નહોતા આવ્યા ત્યાં સુધી વાહડા જેવા, હવે અમે વાહડા ન રહ્યા, અમે વાલા થઈ ગયા. તો હું રાજી થઈ. તો એ અનુસંધાનમાં વાંસ થઈ ગયો એટલે સ્થિર. રાધાજી કે પણ એમાંથી એને વેણું બનશે, મોરલી, બંસી, અને સતત આપ એને અધર ઉપર રાખશો ને, એને છોડશો નહીં. તો આ સરસ્વતી છે, એ જ મોરલી છે, એ જ વેણું છે, એ જ વાંસળી છે, એ જ બંસી છે. પ્રભુની બધી અદ્ભુત લીલાઓ છે અને અનુસંધાન વિનાનું કાંઈ છે નહીં. તો મોરલીના પણ કીર્તનો આવશે. પુષ્ટિ માર્ગ એવો રસાળ છે ને કે બધા જ રસ ભર્યા છે. જો અત્યારે યમુનાજીના પદ આવશે, કીર્તન યમુનાજીના આવશે, નવ વિલાસ આવશે, કરખાના પદ આવશે રામચંદ્રજીના. અત્યારે તમે 10 ઉલ્લાસ આવશે હરિરાયજી કૃત. આ નવ વિલાસ અને ઓલા 10 ઉલ્લાસ. હવે એમાં બધે નિકુંજ લીલા ભરેલી છે. એટલે ઘણા નહીં ખબર હોતી, મને નહોતી, મને તો ઘણી નહીં ખબર હોતી. કોઈ ભગવદીનો સંગ મળી જાય, ઈલાબેન તમારી પાસે ઇન્દોરનું મોટું પુસ્તક છે? મેં હા. તો 9 વિલાસ પૂરા થાય ને પછી 10 ઉલ્લાસ છે. એ જરા જોજો, જોયા તો આનંદ આવે. પણ આપણી કક્ષા એ નથી કે આપણે એ બધું આવશે ત્યારે વલ્લભ કૃપા કરવાના જ છે.
તો કાલથી એવા નવ વિલાસ ઠાકોરજીને સામને જે ગોપીઓ વિલસશે. જો વિલસવું એટલે શું? યમનાષ્ટકમાં આવે છે, વિલાસ ગમનો લતે. યમુનાજી ઠાકોરજીને મળવા વિલાસ. અહીંથી આપણે શાક લેવા જઈએ ને વિલાસ ન કહેવાય. એ ચાલતા ચાલતા ગયા, રસ્તામાં ભીંડોય લેવો છે ને ચોળી લેવી છે ને રીંગણ લેવા છે ને ટમેટા. રસ્તામાં અહીંથી વિચાર શું કર્યો? આટલું આટલું લેવું છે. એ વિલાસ નથી. પણ વ્રજમાં જવાનું હોય, ઠાકોરજીને પધરાવીને આ સામગ્રી 2 કટોરી વધુ લેશું, ઠાકોરજીને ગોરસ ધરવાનો ને. વ્રજમાં તો સાંકડી ખોરના ભાવથી ને પ્રભુ. તો આ જે અહીંથી ગતિ ચાલુ થઈ પ્રભુને મળવાની, વ્રજમાં જવાની, વ્રજેશને મળવાની, જે આનંદની, રસની, ઉલ્લાસની ગતિ ચાલુ થઈ એને કહેવાય વિલસવું. તો પુષ્ટિ માર્ગ જ્યાં સુધી ઠાકોરજી ઘરે નહોતા પધાર્યા 26 વર્ષ પહેલા, આ બધી બહુ સમજણ જ નહોતી પડતી. કોઈ વાત કરે ને તો બધી ઉપરથી અડધો ઉપર થઈ જાય. કેમ? ચિત્ત ક્યાં હોય? સંસારમાં. નોકરી કરતા ને એક બેન સાંજે જે ઘરે જઈને આવે એટલે બસ સ્ટેન્ડ ત્યાં કાટલોડિયા પોસ્ટ ઓફિસની સામે છે. એટલે એ ઉતરે ને તો બિચારા જુએ. હવે આપણે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ એટલે 6 વાગે કોઈ દી નીકળાય જ નહીં. 6:30 વાગે ને 7 વાગે ને કોઈક દી રાતના હિસાબ નો મળે તો 11 વાગે. તો એ જુએ, હા બેઠી છે. અને હું એના કરતાં ઘણી નાની, એ તો બિચારા લીલામાં પહોંચી ગયા. પણ આવા ભગવતીઓનો મને બહુ સંગ થયો છે. એટલે ઓલી ગરમીના હિસાબે ત્યારે એસી નહોતા અમારે, ખાલી પંખા જ હતા. એટલે ગરમીના હિસાબે અમે બારણું ખુલ્લું રાખીએ. ઓફિસ 6 વાગે, કામકાજ બધું બંધ 3 વાગે. પછી અમારા હિસાબ નહીં બધું ચાલતું હોય. કેસ મોટર આવે, પૈસા લેવાના, આન તેન બધું જોવે. બૂમ ન પાડે, આમ ત્યાંથી ઈશારો કરે, તું આવ જ 5 મિનિટ, કોઈ દી અંદર ન આવે. એવા ભગવતી. એટલે હું જોઉં કે હજી બધાનો છેલ્લે મારી પાસે આવે હિસાબ. કેશવાળા આવે ને, એનએસસી લીધા હોય ને, કેવીપી લીધા હોય ને, મની ઓર્ડર, બધાના હિસાબ ટ્રેઝરર પાસે જાય. ટ્રેઝરર હિસાબ કરી લે એટલે બધું મારી પાસે મૂકે. એટલે હું પૂછું કેટલી વાર? બેન હજી અડધો કલાક થશે. કાંઈ વાંધો નહીં. એટલે બહાર અમે બેસીએ અને એ આ બધી વાતો કરે મને. હવે આ નવવિલાસ આવતા હોય તો આ બધું કહે. પછી દશેરામાં જો કાલે છે ને ઝવેરા વાવવાના એટલે અંકુર ફૂટે, અને દશેરા દિવસે ઠાકોરજીને ઝવેરા ધરવાના. તો એ મને બધી સમજણ પાડે કેમ ઝવેરા ધરવાના. હવે જો કાલથી વાવશો ને એટલે અંકુર ફૂટશે. તો રોજ નવી સામગ્રી, રોજ નવો ભાવ, રોજ નવા વસ્ત્ર, રોજ નવા કીર્તન, એટલે અંકુર કહેવાય બેટા ને. અને પછી અંદરથી ને હું કહીને આવી થઈ જાય એટલે મને બૂમ પાડે. અંદરથી ને બૂમ ન પાડે, બેન અમારે પતી ગયું છે. ભાષા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ વાત કરવાની, બેન અમારું થઈ ગયું. હા, તો આ બધું બધાએ આપ્યું ને ત્યારે થોડી વલ્લભે કૃપા કરી. વલ્લભે તો ભરપૂર કૃપા કરી, પણ મારું સામર્થ્ય નથી. તો કાલે ઝવેરા પણ વાવવાના. ગયા વખતે એવું થયું, આપણે તો બગીચામાં વાવીએ. હવે એક વૈષ્ણવને એમ કે એને બિચારાના ફ્લેટમાં 12 વાવ્યા હતા. તો પેલા વાંદરા આવ્યા, એના તો જવારા બધા ગયા. પછી એનો 11 વાગે ફોન આવ્યો, ઈલાબેન આજે બહુ મોડું થઈ ગયું, હવે કઈ હવે ઝવેરા ધરાવવા જ. પણ આવું થયું. મેં અમારે તો આખો બગીચો ભર્યો છે. જેને સવારથી બધા લઈ જ જતા હતા. અને હું 20-25 તૃપ્તિ કરી રાખે, રેશમી દોરામાં 10-10 પહેલા કરી 20-25 બનાવી રાખીએ. જે આવે એને પધરાવી દઈએ, કારણ આ આપણું નથી, આ તો બગીચામાં થોડા વાવ્યા હોય એનું થયું હોય. તો દશેરાએ ઝવેરા ધરાશે. દરેક ઉત્સવમાં તમે જુઓ અલગ અલગ લીલા. તમે રોજ રોટલી દાળ ભાત સાવ ખાવ ને તમને ન ભાવે. પછી રવિવારે શું કહીએ? કંઈક નવું બનાવજો. એકાદું ફરસાણ બનાવો, એકાદી ઠાકોરજી નહોતા ત્યારે. અત્યારે તો રોજ નવું જ હોય. અત્યારે તો કંઈક આમ મનમાં રાજી રાજી જોઈએ. આજે આ લોકોને બધાને બહાર જવાનું હતું એના પિયર,
તો ઠાકોરજી કે આપણે દૂધ પાક બનાવો. તો ઘરમાં ઠાકોરજી હોય તો એ બધી પ્રેરણા કરવા વાળા એ છે. નાના હતા ને પછી આપણે કઈ બેનપણી વાર નો ખાય ને કે લે સાસુ ના સમ. તો અમારી ભેગી એક ભારતીય છોકરી હતી, એ મારા કરતા 1-1.5 વર્ષ મોટી. તો કે ના, મારા સાસુ સમ નહીં દેવાના. હવે અમે 12-14 વર્ષના જે ટાઈમમાં, એટલે હું એના હામું જોઉં તો તાર સાસુને જોયા જ તે, તું ઓળખે જ, કેમ નહીં દેવાના? એને સરસ વાત કરી. એ કે ઇન્દુ, સાસુ સસરા ઘરમાં હોય ને, શું બનાવવું એની ચિંતા નહીં, કોણ આવ્યું અને કેટલો વ્યવહાર કરવો એ ચિંતા નહીં, કોઈની હારે કાંઈ જાવું હોય તો તાળું મારવાની ચિંતા નહીં, છોકરાઓ હોય તો એના રૂમમાં જ રહીએ. આપણે તો બધી જવાબદારી એ લોકોની, આપણે તો એકોર્ડિંગ ટુ એના પ્રમાણે કામ કરવાનું, જરાય ભાર લાગે. એટલે મારે તો મેં મારી મમ્મીને કીધું કે સાસુ સસરા હોય ને એવું જ ઘર ગોતજે. એને મળ્યું એવું, એના સંસ્કાર કેટલા ઊંચા. અત્યારે બધાને સાસુ સસરાનો ભાર લાગે છે, એટલે ભાવ નથી રહેતો. વાત ઊંધા રવાડે ચડી ગઈ. તો ભગવદીઓ નો સંગ થાય તો પણ પાછા દુસંગથી ઓલા ઘણા તો કેવા હોય ખબર છે, શું કહેવાય એને? વંચકો. હરિરાયજી દરેક જગ્યાએ સ્પષ્ટ આજ્ઞા કરે, વંચકોથી દૂર રહેવું, વંચકોની વાતોમાં ના આવવું. અત્યારે વધુ તકલીફ વંચકોની છે. હું કહું એ સાચું. અને પાછું એનું ગ્રુપ હોય, એનું મંડળ હોય, અને એ બોસ હોય, એ કે એમ જ થાય. એ કે આની નહીં બોલવાનું, કોઈ એની હામું ન જોવાય ને ખખડાવે. એટલે આ તો કળિયુગનો પ્રભાવ, એમાં એમનો વાંક નથી, વાંક કળિયુગનો છે. હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, વંચકોથી દૂર રહેવું. પણ વંચકોનું વર્તન એવું હોય ને કે તમને એની આ રહેવાનું મન થાય જ, તમને એમ થાય એના વિના નહીં રહેવાય, આપણે પુષ્ટિ માર્ગમાં દૂર થઈ જશે. ઠાકોરજી કે તારા કર્યા તું ભોગો. તો આવા કાલથી નવવિલાસ, આજે દાનલીલા અને સાંજી, કોટની સાંજે, આજે કોટની સાંજે બધે ભરાશે. 7 સૂર્ય, 7 સ્વર્ગન, ચંદ્રન. કાલે મેં વાત કરી હતી, આખી દુનિયાનું બધું આવી જાય અને એની પરિક્રમા કરવાની. આ બધી લીલાઓ કેમ? પ્રભુને નિત્ય નવતમ લીલા. પ્રભુને એકનું એક રોજ નથી ગમતું. હવે દશેરા જશે એટલે પછી રાસ આવશે, શરદોત્સવ, પછી દિવાળી આવશે, રમા એકાદશી, વાઘ બારસ નહીં વત્સ બારસ, ધનતેરસ નહીં ધન્યતેરસ, કાળી ચૌદસ નહીં રૂપ ચતુર્દશ, દિવાળી, બેસતું વરસ, ભાઈ બીજ. ટૂંકમાં આખું વરસ આપણે ઉત્સવ, આનંદ, પણ બધાની રીત બધું નવું. એકનું એક હોય તો તમને કંટાળો આવે ને, અને તમારા જીવનમાં બધું વણાયેલું. હવે જો અન્ય માર્ગીઓ બધા માતાજીના બધા ગરબા ના કરશે, પણ 90% તમે મંડપમાં જોજો રાસ તો કૃષ્ણના જ ગવાતા હશે. કાલે આ લોકો એ જ કહેતા હતા, કોણ ગયું એ કે બેન રાતના અમે 12:30 આવ્યા, એટલે ઘરે આવ્યા ને તો 1:45 વાગ્યા. એટલે મને અહીંયા મંદિરથી આવતી હતી તો મળ્યા, એટલે આજે કે આરતી મોડું થઈ ગયું. છોકરાઓને લીધે જવું પડે, બાકી આપણને અન્યાશ્રય ગમે નહીં. પણ એ કે અમે ગયા ને, પેલું જેને કયું ગાયું ખબર છે? તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાની વેલો આવ આવ. બધા એને ઠાકોરજીના ગાયા, વચ્ચે એકાદી બે આવ્યું માતાજીનું. પણ આમાં જે જમાવટ થાય ને, તો તમે ગમે ત્યાં જાઓ, કૃષ્ણ સિવાય બધું અધૂરું, કૃષ્ણ હોય તો બધું મધુરું. તો એ જો હરિરાયજી કૃત બડી દાન લીલા, મોટી દાન લીલા, એમાં મારા પેલા 20-25 દિવસ હોય ને તો જરા આનંદ આવે.
એની અંદર એવો ભાવ ભર્યો છે. પણ આ વખતે મને એમ કે ગયા વખતે કર્યું છે એટલે આ વખતે આપણે નથી કરવું. પણ બધાના ફોન આવ્યા ને મેસેજ આવ્યા કે આંટી આજે ટૂંકમાં ભલે બીજું નાખો પણ અમને આ હરિરાયજીની મોટી દાન, તો આપણે થોડું એકદમ સંક્ષિપ્તમાં આ મોટી દાન લીલા હરિરાયજીની સાંકડી ખોર પહોંચી જઈએ. ચલો માનસીમાં ત્યાં પહોંચશું વ્રજમાં, તો આ લીલાનો અનેરો આનંદ આવશે. તમે એની અંદર સંમિલિત છો એવું ફીલ થશે. પિક્ચર જોવા જાય ને તો એમાં કઈક એવો સીન આવે તો આપણી આંખમાં પાણી આવી જાય, રોવા માંડીએ, ભૂલી જાય કે આ તો પડદો છે, 3 કલાક પછી હમણાં બીજી વાર હાથ થવાનું જ, પણ અંદર ગૂંથાઈ જાય. લૌકિકમાં 3 કલાકમાં ગૂંથાઈ જતા હોઈએ તો મારા વાલા આ તો અલૌકિક છે. તો ચલો સાંકડી ખોર, આ બાજુ ઠાકોરજી સખાવો, આ બાજુ સામણીજી ને સખીઓ ગોરસ વેચવા નીકળે છે અને ઠાકોરજી આડી લકોટી રાખે છે. અને પછી જે વડછડ થાય છે એ છે મોટી દાન લીલા. આ વડછડના દર્શન દિનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાજ સાગર હરિરાયજીને થયા ને એનું વર્ણન કર્યું છે. એટલે આપણે પણ હરિરાયજીની આંખથી જોઈએ, આપણી આંખને ત્યાં પધરાવી દો હરિરાયજીના નેત્રમાં, તો કદાચ આપણને પણ એવા દર્શન થઈ જાય. ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે એટલે બધું વિવરણ નહીં થાય, પણ જેટલું વલ્લભ કરાવશે એટલું કરીએ. તો આવો વ્રજમાં સાંકડી ખોરમાં ઠાકોરજી બાજુ રહેવું હોય આ બાજુ આવી જાઓ, અને સામેજીને સાથે રહેવું હોય આ બાજુ આવી જાઓ. હું તો બે બાજુ રહીશ. ઠાકોરજી કહે છે માં તારે છૂટ, તારે મારું ઉપરાણું તાણું હોય ત્યારે આ બાજુ આવજે, અને રાધાજીને તાણું હોય ત્યારે શરૂ કરીએ. દાન વિહારી લાલ કે तुम नंद महर के लाल मोहन जान दे, रानी जसुमती प्राण आधार मोहन जान दे. બધી સખીઓ ગોપીઓ ગોરસ લઈને મથુરા વેચવા માથે મટકુઈ મૂકીને જાતી હતી. મિલુને મોહન મટકી રે મારા મૈડા છલકાય, બિંજે મારી નવરંગ ચુંદડી, હે કનુડા હો કનુડા લાગુ તને પાય રે મોહન જાવા દેને. જો ઠાકોરજી આ બાજુ લકુટી સખાવો કદમની ડાળ, જે વ્રજમાં ગયા હોય ને એને દર્શન કર્યા છે. ન કર્યા હોય તો આવો બાંસીમાં કરો. પર્વત છે, વચ્ચે સાંકડી ખોર છે, 2 જણા હારે ન જઈ શકે, એકે બીજાને જવા દેવું પડે, અને જાય તો ઘસાય. જાવું હોય તો દાન દઈને જવું પડે. તો અહીંયા કે છે ઠાકોરજી રોકે છે એટલે કે છે તુમ નંદ મહર કે લાલ મોહન જાન દે. જો આ બધામાં એટલો બધો રસ ભર્યો પણ મારા વાલા આપણી પાસે સમયનો અભાવ છે. તમે નંદજીના લાલા થઈને આવું કરો છો, મોટાના છોરું આવા ન હોય. જાવા દે, અમારે અવેર થશે. રાણી જસુમતી પ્રાણ આધાર, તમે યશોમતીજીના પ્રાણ પ્યારા છો, તમે એના પ્રાણ છો. આપણે નહીં કહેતા તું તો મારી જાન છો. અને તમે આવા કામ કરો તમને શરમ આવે છે? આજે બીજું હોય તો ઠીક છે, તમારા ઘરે 9-9 લાખ ગાયો, અને તોય તમે આવી રીતે દાન માટે ઉભા રહ્યો, શરમ નથી આવતી? હવે ઠાકોરજી એનો જવાબ દે,
શ્રી ગોવર્ધન કે શિખર નથી મોહન દીની ટેર. શિખર ઉપરથી બૂમ પાડી, ટેર એટલે બૂમ પાડી. અંતરંગ સો કહત હે સબ ગ્વાલની રાખો ઘેર ના કરી દાન દે. પ્રભુ પોતે નથી આવતા, શરૂઆત સખાઓથી કરે છે. જો પુષ્ટિ માર્ગમાં આવવું હોય ને તો ભગવદીઓ દ્વારા આવે. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. એ પછી વલ્લભકુળની પાસે પુષ્ટ કરાવી દે, પછી આપણને બધું સમજાવે. તો અહીંયા કે અંતરંગ છો, આ બધી ગોપીઓ અંતરંગ છે મારી, આ બધી મારી છે. પ્રભુ મારા કે એટલે સમજી જવાનું કે હવે આપણો બેડો પાર. અંતરંગ સો કહતે સબ ગ્વાલિની રાખો, બધાને ઘેરી રાખો. આ બધા શબ્દો આવશે વ્રજના. ઘેરી રાખો એટલે બધાને પકડી રાખો, કોઈને જવા દેતા નહીં. શું કામ? નાગરી દાન દે, મારે એની પાસે દાન લેવાનું. ગ્વાલીને રોકી ના રહે, ગ્વાલ રહે પરિચય. પછી હાલ એમ કઈ ગ્વાલીની ઉભી રહે, મદમાદી છે, માનીની છે, મદોન્મત છે, થસ્સો છે, ખુબારી છે વેચવા જવાની. હવે કેટલી માથાકૂટ કરે છે. ઠાકોરજી હોય તો પકડે, સખાઓ પકડી શકે નહીં. આગ્રહ કરે છે, ઊભા રાખે છે, વચ્ચે રહે છે. વાલીની રોકીના તોય ઊભી નથી રહેતી. અપેક્ષા કોની છે? ઠાકોરજીની, કે આને શું કામ મોકલા? દાન જોઈતું હોય તો તું આવ ને, આને નહીં દઈએ જા, એ શું કામ અમને ઊભા રાખે? એટલો વિરહ ઠાકોરજીનો સહન નથી થતો. અહો ગિરિધારી દોર્યો શું કહ્યો ન માનત ગ્વાર ના કરી દાન ને. હવે તું દોડ કાના, આ તો માનતી નથી કોઈનું, અને આને પકડાય નહીં, આ તો બગડે. ક્યારે સખી બનાવી દે નક્કી નહીં આનું. અહો ગિરધારી દોર્યો. ગિરધારી કેમ વાપર્યો? જેને ગોવર્ધન ધારણ કર્યો છે. ઊભા છે ક્યાં? ત્યાં. એટલે સંબોધન શું કર્યું? ગિરધારી. આ જે દાનલીલા છે ને એમાં 2-3 મહિના હોય ને તો વધુ આનંદ આવે. પણ કઈ વાત, આપણે જેટલો સમય મળ્યો ટૂંકમાં આપણે ચલી જાત ગોરસ મદ માતી માનો સુનત નહીં કાન. ઠાકોરજી કે છે તો આ મદ કે છે ને, ચલી જાત ગોરસ મદ માતી. ગો એટલે ઇન્દ્રિય અને રસ એટલે રસ. યુવાન છે, સરસ છે, સુંદર છે. પ્રભુની માનીથી જ આપણે જો ક્યાંય હોય ને મનોરથ પૂછે તમે આપણા ઘરે પુષ્ટ કરાવેલા, ત્યારે જે આપણે એક અંદર આમ જે ઉત્સાહ આનંદ હોય, હા મારા ઘરે પુષ્ટ કરાવેલા છે. હું ક્યાંય જાઉં ને પછી હું પૂછું ને કેટલાને ઘરે પુષ્ટ કરાવેલા છે, ના હું એમ કહું કેટલાને ઘરે બિરાજે, એટલે બધા હાથ. જેના ઘરે રમતા ઠાકોરજી હોય ને એ આમ કરે, આમ. એટલે હું કહું આમ કરે એના ઘરે રમતા ને, એટલે બધા કે હા હા હા, અને આમ કરે ને એ બધાના ઘરે પુષ્ટ કરાવેલા. તો મદમાંથી મળવાનું જ કોને? વચ્ચે કોણ ઉભા? દર્શન કોના થાય છે? કોના માટે આ બધું છે? ઠાકોરજી માટે. પણ જરા રકઝક થાય, જરા જેને કહેવાય ને નથી દેવું જા, અને પછી જે દઈએ અને જે આનંદ આવે. નવા નવા સગાઈ થઈ હોય ને એટલે કેવડાવે કે રેસકોર્સની પાછળ ના મારે ઘરે પૂછવું પડે, મારી બા ના પાડે તો મનમાં એમ થાય કે આવવાની જ છું, પણ આ માન ખાઈએ. શું કામ? કે આપણે એને પ્રેમ કરીએ. તો તમે મને મનાવીને, તમે મને વિના, તમે અંદર પ્રેમ ભરો કે ના તું આવો ને, તારા વિના નહીં હાલે. લૌકિકમાં તો અહીંયા શું કહે છે? ચલી જાત ગોરસ મદમાતી. માથે ગોરસ, ગોરસ એટલે ગોરસ, પણ આમ ગો એટલે ઇન્દ્રિયો ને ઇન્દ્રિયોનો રસ. બધું કોના માટે? પ્રભુ માટે. માનો સુનત નહીં કાન, કોઈનું સાંભળતી નથી.
દોરી આયે મન ભાવતે છે, રોકી અંચલ તાન નાગરી. ઠાકોરજી કે આટલી બૂમો પાડી નથી માનતી એમ? તું મને દાન દીધા વિના જઈશ એવું માને છે? એ તારો વેમ છે. સખાઓ ચુંદડી નો તાળી શકે. અહીંયા વાક્ય જો, રોકી અંચલ તાન, છેડો પકડી ખેંચી લીધો, લે હવે જા, તારે જાવ હોય તો. ગોપી ક્યાં તો ઈચ્છતા હતા. અંચલ કોણ પકડે? લૌકિકમાં આપણો વર હોય ને સાડી ખેંચીને કહી શકે, સાંભળ મારે તને વાત કરવી છે. બીજો કોઈ પુરુષની ત્રેવડ છે? કોઈની માઈ હવસેર ઊંઠ ખાધી છે? તો અલૌકિકમાં ગોપી ઈચ્છે છે કે તમે મારો અંચલ પકડો, તમે સ્પર્શ કરો, તમે હક કરો. અંચલ જ પકડી શકે જેની સાથે તમારે પ્રેમ હોય. ભલે એ પરણેલી છે, અમુક ચંદ્રાવલી વગેરે પરકી આવી છે, પણ પોતાના પર હક કોનો? ઠાકોરજીનો. ઠાકોરજી કેમ જાવું છું વેચવા, અંચલ પકડી લીધો. નાગરી દાન દઈને જાય. એક ભુજા કંકણ ગહે, એક ભુજા ગહે ચીર. આ હક કોનો હોય? પતિનો, પ્રેમીનો. બે એકલા હોય તો પ્રેમીનો અને પતિનો. આ હરિરાયજી જે વાત કરે છે ને એ અંદર પૂરેપૂરો રસ ભર્યો છે. પહેલા 50 વર્ષ પહેલા એવો હતો. પરણેલી હોય એને કાચની લાલ લીલી પીળી બંગડી પહેરી જ હોય, ગળામાં મંગળસૂત્ર હોય જ, સેથી પૂરી જ હોય, ચાંદલો કર્યો જ હોય. આ સૌભાગ્ય વતીના લક્ષણ. એનું કોઈ માગું જ ન કરે, ખબર પડી જાય પરણેલી છે. હવે અત્યારે એ બધું નથી, સમય પ્રમાણે પરિવર્તન. આ તો સારસ્વત કલ્પની વાત છે. તો કે છે એક ભુજા કંકણ ગહે, જેનો અધિકાર હોય ને એ જ કંકણને પકડી શકે. અધિકાર કોનો? ઠાકોરજીનો. બીજા કોઈ એને સ્પર્શ ન કરી શકે. કંકણને પ્રિયતમ જ સ્પર્શ કરી શકે. એક ભુજા, એક હાથથી કંકણ ગહે, એક ભુજા ગહી ચીર. બીજા હાથથી આખું સાડી આમ પકડી લીધી, બે હાથથી. હવે ગોપીન ત્રેવડ છે, આગળ જઈ શકે? એને જાવું નથી. એ ઈચ્છે છે કે પ્રભુ આ કંકણને ચીર પકડી અને અમને આગળ ન જવા દે, અમને અહીંયા જ પકડી રાખે અને અમારું જીવન આમ જ પૂરું થઈ જાય. અમે પ્રભુથી એક પળ પણ દૂર ના જઈએ. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. રસો હોયનો રસવાળો માર્ગ. આ હું બધું ઉપરનું જ કહું છું તમને. દાન લેન ઠાડે ભયે, ગહવર કુંજ કુટીર નાગરી દાન. જો દાન કાઢી, સાંકડી ખોર, કરહલા, ગહેરેવન, આ બધે દાન માટે ઠાકોરજી ઉભા રહે. તો ક્યાં ઉભા છે? ગહેવર કુંજ કુટીર. આ બાજુ ગહેરેવન છે ને આ બાજુ સાંકડી ખોર છે. શેના માટે ઉભા છે? દાન લેન ઠાડે ભયે. દઈને જા. ઓલી કે દઈને જાવ તો વેચવા શું જાવ? નીકળું છું વેચવા. મનમાં કે વેચવા નીકળી જ નથી. પ્રભુ આપના માટે જ છે. પણ જેમ અમે અંદરથી આપના માટે લાવ્યા છીએ એમ હક કરીને આપ લ્યો તો અમને ફીલ થાય કે અમારા ઉપર હક આપનો જ છે એટલે આપે લીધું. દાન લઈને ઠાડે ભયે, ગહેવર કુંજ કુટીર નાગરી દાન દે. આ બધી લીલા જુઓ તમે. બહુત દિના તુમ બચ ગઈ હો, દાન હમારો માર. ઠાકોરજી આમ અવડી અવડી જમડાવે છે. એ કે રોજ તું દાન દીધા વિના વેચવા જાતી હતી મથુરામાં. બહુત દિના તુમ બચ ગઈ. આપણે કઈ છાનું મનું કરતા હોય ને, નો પકડાય ત્યારે એવા રાજી થાય, પકડાઈ જાય એટલે ભરાઈ જાય. પણ અહીંયા ગોપીને રાજી પકડાઈ જાય તો નથી, પકડાઈ જાય તો રાજી થાય છે કે જે અમે ઈચ્છતા હતા પ્રભુ કે આપ અમને જાવા ન દો, આપ અમને આપણા ચરણમાં રાખો, આપ અમને આપની પાસે રાખો, આપ અમને ક્યારેય દૂર ના કરો. એટલે કે છે
बहुत दिना तुम बचे दान हमारो मार. શબ્દ કેવો? હક અમારો હતી વેચી આવી મથુરા, અમારો દાન ત્યાં દઈ આવી એમ. તો હવે કે છે આજ હો લેહો અપનો દિન દિન કો દાન સંભાર ના ગણે. હવે હિસાબ કરી કરી લઈશ. તે અત્યાર સુધી બહુ ઉલ્લુ બનાવ્યા, છાની બની નીકળી ગઈ, રસ્તો બદલાવી નીકળી. આજે તને અહીંથી જવા નહીં મળે. એક એક પળનો હિસાબ કરીને તારી પાસે દે. ગોપી કે તો ઈચ્છીએ છે કે તું ના જવા દે, તું રોક, તારી પાસે રાખ. પણ મનમાં ગમતું હોય ને, ના પાડવાની રીત હોય. એક કોઈ કવિએ કીધું કે બે પ્રેમી ભેગા થયા, એટલે એને કીધું તું બેસ. તો ઓલે પરીક્ષા કરી, ખરેખર મને પ્રેમ કરે છે કે નહીં. તો ઓલે કીધું કોઈ જોઈ જશે. એટલે ઓલો સમજી ગયો એને કોઈ જોઈ જાય ને તો તકલીફ છે, બાકી મને મારી યાર પ્રેમ કરવામાં વાંધો નથી. કન્ફર્મ કરી લીધું. એટલે અહીંયા શું કે છે? આજ હો લેહો અપનું દિન દિન કો ના દાન સંભાર. એક એક દિવસની ગણતરી કરી દાન લઈશ. હવે તને જવા નહીં દઉં. ના કરી. ગોપી કે બસ એ જ ઈચ્છીએ છે કે જવા દો ના, પણ છતાંય કે જવા દે. પ્રભુને જતાવે, સતાવે છે, જતાવતા ને સતાવે છે. જવા દે એમ કહીને ઠોસ કે છે કે નહીં જવા દેતો. અને ઠાકોરજી કે નાગરી દાન દે, એટલે હું લીધા વિના છોડવાનો નથી. રસ નિધાન નવ નાગરી નીરખ વચન મૃદુ બોલ. ક્યો મુરી ઠાડી હોતે ઘોંઘટ પટ મુખ ખોલ. નાગરી દે એ મારા વાલા આ એકની અંદર હવાર પડી જાય. ઘણી વાર એવું થાય ને એમ થાય કે ના આ શબ્દ નહીં આવે ને તો સત્વ રહી જશે. પણ હવે ઓકે, રસ નિધાન નવ, રસની નિધાન છે, રસથી ભરપૂર છે. નવ નાગરી, આ બધી નાગરી એટલે વ્રજલલનાઓ. એના મોઢામાં પ્રભુનું નામ છે, આંખમાં સાવરિયો સમાઈ ગયો છે, કાનથી એકબીજા ઠાકોરજીની વાતો કરે છે, હાથ પ્રભુનો હસ્ત પકડવા દાન દેવા તૈયાર છે, પગ આગળ જવા. તો રસ બધામાં કોનો ભર્યો? ઠાકોરજીનો. રસ નિધાન નવ નાગ નિરખ વચન મૃદુ બોલ. કઈ જવાબ તો દે. ઘોંઘટ ખોલીને મારી સામું તો જો. ગોપી કે સામું જોઈએ તો ત્યાં ત્યાં વાત પૂરી થઈ જાય. તારાથી સામું નથી જોવું, ઘોંઘટ ખોલતી નથી. ક્યો મુરી ઠાડી ઘોંઘટ પટ મુખ ખોલ. આમ ચિત્રની જેમ શું ઉભી છે? ઘોંઘટ ખોલ, તારું મુખ બતાવ. ઠાકોરજીનો વિશ્વાસ છે, એકવાર દ્રષ્ટિ મળી ગઈ ને વાત પૂરી. આજે મેં એક વાત નાની સાંભળી હતી કે મથુરામાં વિશ્રામ ઘાટ પાસે એક મિર્ઝા સાહેબનું ઘર હતું. 150 વર્ષથી સાચી બની ગયેલી હકીકત. બહુ લાંબી છે પણ આના અનુસંધાનમાં કે નેત્ર મળી જાય. હવે એનો દીકરો કાસિમ અને એનો મોટો દીકરો દાદુ, એ બે ભાઈ કામે જતા હતા. કામે જતા હતા તો એના હાથમાંથી કાંઈક ઓલું કામ કરવાની પેલી સરાણી પડી ગઈ. એ લેવા ગયા તો સામે રાધા કૃષ્ણ મંદિર હતું. તો કાસિમની નજર ત્યાં પડી. જોઈ જ રાખે, જોઈ જ રાખે. આવા આ પ્રભુ, આ પ્રેમ, આવા નેત્ર, આવા રસ, આ સ્વરૂપ, ओ खुदा, ये खुदा की नहीं है, ये खुदा के ऊपर कोई है. જોઈ જ રાખે. તો દાદુ, એના દાદુએ કીધું ये काफिर लोग का मंदिर, चल. હાથ પકડીને બહાર કાઢ્યો. હવે આવું તો અઠવાડિયું એ બાજુથી જ નીકળે. અને ત્યાં જ એનું ઓલું જે કામ કરવા જાય એની સરાણી પાડવી. અને અરે અરે આ રસ ભરપૂર. આજે તો જો શ્રૃંગાર કેવા કર્યા છે, આવા વસ્ત્ર, આવા આભૂષણ. એ खुदा की नहीं बनावट होती, एक खुदा के कोई ऊपर है.
અઠવાડિયું 10 દી થયું ને તો આની અંદર તન્મય થતો જાય. એના ભાઈએ ઘરમાં બાપાને કહી દીધું, મિર્ઝા સાહેબ ખૂબ માર્યો. એ રસ્તે નહીં જવાનું, કાફિર લોગનું છે. બંદગી કરની હે તો ખુદા કી કર. ઓલો માર ખાઈ લે ખૂણામાં બેસીને. આજે તો કેવા ગુલાબી વસ્ત્ર હતા, આજે કેવા આભૂષણ, હીરો કેવો ચમકતો હતો. અરે વેણી તો જો, ફૂલ તો જો. આખો દીમાં જ રહી, ખાવાનું ભાન નહીં. આમ કરતા કરતા 2-3 મહિના થયા. ખાવું નહીં, પીવું નહીં, નાવું નહીં, ધોવું નહીં, ખુદાની વાત નહીં. હવે ક્યાં આ યવન લોકો અને ક્યાં ખાલી એક સ્વરૂપ ઉપર એની દ્રષ્ટિ પડી, એનું સાધન પડી ગયું. તો ઓલું સરાણી એ લેવા ગયો ને ખાલી એમાં હવે ઘરના એને બરાબર માર્યો. ઘરમાં જ નીકળી ગયો, યમુના કિનારે જઈને બેઠો. એવું સાંભળ્યું છે કે યમુનાજી મેળવી દે, રાહ જોવે કે આજે તો આવશે જ, ત્યાં જઈશ તો પકડી જશે. આ લોકોને ખબર પડી જશે કે હું ત્યાં છું યમુનાજી પાસે. એમાં પંજાબના ચટ્ટોપાધ્યાયજી આવ્યા. તો એને આ મિર્ઝા સાહેબે વાત કરી કે મારો દીકરો કાફરના પ્રભુને પ્રેમ કરવા માંડ્યો. તો કે અમે કાફર નથી ચટ્ટોભાઈ, પ્રેમ કરવા જેવી કોઈ હોય તો એ તો ઠાકોરજી જ છે. તો કે ના, તમે ઢૂંઢીને શોધીને દો. કે સારું. એ યમુના કિનારે આવ્યા. તો આ ત્યાં બેઠો હતો. 3 દીઠા પાણી નહીં, ખાવું નહીં, પીવું નહીં, બોલવું નહીં, ચાલવું નહીં, નાવું. યમુનાજીના તરંગ, યમુનાજીનું જળ, યમુનાજીમાં રહેલા કમળો, યમુનાજીનો ધીમો ધીમો સુંદર અવાજ, ત્રિવિધ વાયુ સંચરે. ચોથે દિવસે એક 10-12 વર્ષની કુંવરી આવી. ખાલે ઓરે દૂધ પી લે, સામું જુએ છે. ये तो वो राधे लगती है. મૂકીને વયા ગયા. ખા લેના. તો કે બધું માનીને ખાઈ લીધું. ચટ્ટોપાધ્યાય જોયું, આના નસીબ તો જો. સાંજે પાછા આવ્યા. ચલ બરસાના યહાં નહીં રહેનો. ચટ્ટોપાધ્યાય આ રાધાજી છે. અરે એમ કરીને દોડવા ગયા. 2 અંતર ધ્યાન થઈ ગયા, અલોપ થઈ ગયા અને રાધાજીને બરસાનામાં લઈ ગયા. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. આ 900 વર્ષની સાચી બની ગયેલી વાર્તા છે. વાર્તાની વાત છે. તો એકવાર પ્રભુ સામે દ્રષ્ટિ પડી ગઈ ને પછી તમારી ત્રેવડે નથી, તમે પુષ્ટ કરાવ્યા વિના ના રહ્યો. પણ આપણે ઘણા એવા ડઠર છીએ. ઠાકોરજી નેત્રથી કે છે આવું જ. રાધાજી બરસાના રહી ગયા. આપણને કે છે કે તું ત્યાં ના આવતો કઈ નહીં, મન તો તારું ઘર આવવા દે. તું કેમ કરીશ? બસ તું રાખીશ એમ રહીશ. આવું આપણે કઈ નાય. તો અહીંયા કે છે ઘૂંઘટ ખોલ, મોઢું દેખાય ને મુખ, નેત્રથી નેત્ર મળી જાય પછી મારે કઈ કરવું પડશે નહીં. શેર હરખ એ કરી કે મુખ તે નીલ નિચોલ, પૂર્ણ પ્રકટ્યો દેખીએ માનો ચંદ ઘટાક્યો નાગર. હવે ઠાકોરજી વખાણ કરે છે. મારા વાલા, એક કડીની અંદર 2-3 કલાક હોય ને, આખું વર્ષ આ દાન લીલા હાલે. અમે એકવાર અમરેલી કે ક્યાંક ગયા હતા, ગામડે કયું ગામ યાદ નથી. તો એક વૈષ્ણવ કે દાન લીલા દિવસો હતા, નાના હતા. આ 1 કડી ગાય તો 1 કલાક સુધી 1 શબ્દ ઉપર જ. તો અમે જેની ભેગા હતા ને કે ભાઈ આટલું બધું સમજવાનું અમારું કોઈ સામર્થ્ય નથી. ત્યારે એના વહુએ કીધું બસ આટલું જ ધારણ કરી શકશે, હવે વધુ નહીં. તો આમાં એક શબ્દમાં એક રાત જાય અંદર, એટલો રસ. હવે આપણી પાસે સમય નથી એટલે આપણે હવે થોડું વાંચીને ઉપરનું જોઈને પૂરું કરીએ. હરખ એ કરી કે મુખ તે નીલ નિચોલ, પૂર્ણ પ્રગટ્યો દેખીએ માનો ચંદ ઘટા. વાદળામાંથી ચંદ્ર બહાર આવ્યો હોય ને એમ ઘૂંઘટ ખોલે છે તો ગોપીના દર્શન થાય છે. ઠાકોરજી કે ઓહો, હવે નીલ નિચોલ ને આ બધાનું વર્ણન મારાથી, કારણ
આ શબ્દને ફેરવો પડે. ક્યાંથી પ્રગટ થયો ને કેમ ઠાકોરજી વાપરો એનું અનુસંધાન હોય ને મારા વાલા, તમારું જીવન બેડો પાર થઈ જાય. તમને બીજું સાંભળવાનું મન ન થાય. પણ મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. આજે મહાત્મા ગાંધીની જયંતિ છે. ખાવા ન મળે એટલે કે આજે ઉપવાસ ઉપર ઉતરો છું. લલિત વચન સમુદિત ભયે નેતિ નેતિ યહ બેન ઉર આનંદ અતિહિ બઢ્યો સો સુફલ ભયે મિલીને નાગરી દાન. આહા, લલિત એટલે એટલા સુંદર વચન, સમુદિત ભયે ભેગા કરીને કેટલા બોલ્યા. નેતિ નેતિ યહ બેન, આનાથી વધુ નથી કહેવાતું. હવે પૂર્ણ પ્રગટ્યો દેખીએ ચંદ્રમાં પૂર્ણ કરાય. પૂનમનો ચંદ્રમા માનો ચંદ ઘટાક્યો, વાદળમાંથી ને પૂર્ણ ચંદ્ર શરદનો ખીલો હોય એવી તો તારી ચાંદની, એવી તારી અદા, એવી તારી છટા, એવી તારી લટક, એવી તારી મટક. મારા વાલા, આની અંદર શું કેવું મારે તમને? ના કરી દાન દે યહ માર્ગ હમ નિત ગઈ કબવ ન શૂન્યો નહીં કાન આજ નહીં યહ હોત હે સો માગત ગોરસ દાન મોહ ન જાન. ઈ કે રોજ જાતા હતા માખ ગોરસ વેચવા. આ તું નવી નવાઈ નો છે, હાલી નીકળો છે કે ગોરસના દાન જોયા જ તે? આજે નહીં આવી નવી રીત ચલાવી. સો માગત ગોરસ દાન, કે ગોરસના દાન સાંભળે છે. હવે જવા દે હાલ મોહન, હવે ગાડી દોડાવો, બહુ જાજુ છે. તુમ નવીન નવ નાગરી નૂતન ભૂષણ અંગ. તું એમ કેસ ને કે નવી નવાઈ નું દાન માગસ, તો તું નવી નવાઈ ની નૂતન નાગરી છો. નવા ભૂષણ, નવા અંગ, નવા આભૂષણ, નવા વસ્ત્ર, નયા તારી અદા, નયા તારી છટા. અને આ નાગરી, હવે હું તને જવા દઉં ખરો? નયો દાન હમ માંગનો સો નયો બન્યો યહ રંગ નાગરી દાન. તારી છટા નહીં છે, તારા વસ્ત્ર, તારા, અરે તારી નજર તો જો, બધું તારી પાસે નવું છે. એટલે નવું દાન. બધાય ગમે એ દાન માગે, પણ હું તો ગોરસનું નવી રીતનું દાન માગીશ. નાગરી દાન દે. ચંચલ નયન નિહારીએ અતિ ચંચલ મૃદુ બેન કર નહીં અંચલ કીજીએ તજી અંચલ ચંચલ મોહન. હવે કે છે જાવા દે ને ભાઈ, ચંચલ નન. તું આમ નેન નચાવ. ઓલું કીર્તન છે દાનનું. કાપર ડોટા નયન નચાવત હે કો તિહારે બાબા કી ચેરી. આવા નેન શું નચાવસ? આ તારા બાપની પોળ છે? ઠાકોરજી નયન ચંચલ કરે ને ભલભલા અંદર આવી જાય. એની ચંચલતાથી જ આપણામાં વચનામૃતમાં સાંભળ્યું હતું કે ઠાકોરજી કેમ સ્થિર છે, આપણે ચંચળ છીએ, રખડીએ છીએ. ઠાકોરજી ચંચળ થશે ને આપણે સ્થિર થઈ જશે. ચંચલ તું રેવા દેવો, ચંચલ નહેન, અતિ ચંચલ મૃદુ. એક તો તું નૈન નચાવે છે શરદ પૂનમની રાત, અને ઠાકોરજીને સામનેજી શું રાસ લે. ત્યારે ઠાકોરજી રાધાજી ઉપર એટલા પ્રસન્ન થઈને કે છે, રાધે तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं. राधे तुम इतना मत नाचो कि मैं नाच ना सकूं. तुम इतना मेरे पास मत आओ कि मैं अपने पास रह ना सकूं. तुम इतना मेरे पास मत आओ मैं अपने पास रह ना सकूं. અહીંયા કે એક તો ચંચલ નયન અને તારી વાંકી વાણી, એની અંદર તે અપનાપન જે અમને બતાવ્યું છે. કર નહીં ચંચલ કીજીએ તજી અંચલ ચંચલ. જો બધામાં ચંચલ જ આવે છે. હવે બધું હકણો રહેજે. હવે હાથ આગળ કરીશ ને, તારો હસ્ત ચંચલ થશે ને, તો શું કે છે, આંચળ બાંચળ બધું અમારું સમજી ગયો ને, હવે જવા દે. સુંદરતા સબ અંગ કી વસન ન રાખી ગોપ.
આ લાજ કાઢી છે ને ઘૂંઘટ, તારા મુખની બધી આભા અંદર છે, સુંદરતા અંદર છે. નિરખ નિરખ છબી લાડલી, મેરો મન આકર્ષિત હોય, ના ગરી દાન. હવે મારું આખું મન તારામાં પરોવાઈ ગયું છે, આકર્ષિત થઈ ગયું છે, આગળ વર્ણન થઈ શકે નહીં. લે લકોટી ઠાડે રહે જાને સાંકળી ખોર. આપણે બધા ક્યાં છીએ અત્યારે? સાંકળી ખોર. આ બાજુ ઠાકોરજી સખાઓ છે અને આ બાજુ સખીઓ છે સામનેજી સાથે, ચંદ્રાવલીજી સાથે. હવે લકોટી આડી રાખે. મુસકી ઠગોરી લાય કે મોસો સખત ન રખી જોર મોન. લાકડી આડી રાખીને ઉભી રહી ગયા. લે જા ત્રેવડ હોય તો. હજી સ્પર્શ નથી કર્યો. સ્પર્શ કરે પછી એની ત્રેવડ નથી જઈ શકે. મંદ મંદ મુસ્કાય. એ મુસ્કાનમાં તો એવા આપણને મોહી લે છે. ઠાકોરજી જેવું હાસ્ય કોઈનું નહીં દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં. આપણને બધાને મોહી લેવાની ભાઈ આ બધા અસ્ત્ર છે એટલે તે અસ્ત્ર શસ્ત્ર ધારણ નથી કરતા. બ્રજમાં ક્યાંય શસ્ત્ર કેમ? આ એની નેત્રની ચંચલતા, એના બોલવાની વાકપટુતા, આ બધા એના શસ્ત્ર છે. એના ઓલા શસ્ત્રને એમને જ આપણે મરી જઈએ છીએ. એ ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે. નેક દૂરી ઠાડે રહો કછુ ઓર સકો. એ આઘો રહેજો. લકોટી રાખી ત્યાં સુધી બરાબર છે. અંદરથી શું કે આ લકોટી લઈ લે ને, તું રોક ને. આગળ વર્ણન મારાથી નો થાય મારા વાલા. કહા કયો મન ભાવ તે મેરે અંચલ પીક લગાય. એ તું તો હાવ આવો બેસરો. પાનની પીક મારા વસન ઉપર નાખી, એમ મારી ઓઢડી બગાડી. તું શું કરે છે? મનમાં કે તું જ હવે રોકી લેને આવું કર્યા વિના. મોહન જાન દે. ઠાકોરજી કે મેં અંચલ પીક નાખીને તારી ઓઢડી બગાડીને ચૂંદડી. અને ઘણા ભાવ જે હું વ્યક્ત નથી કરી શકતી. કહા ભયો અંચલ લગી પીક અમારી. તારી ચૂંદડીમાં કાંઈ તારું તો ગયું જ નથી. ચૂંદડી તો તારી પાસે રહી, પીક તો મારી ગઈ છે. મેં પાનની પીક મારી તો ગયું કોનું? મારું. તારું કઈ ગયું જ? અને તોય ફરિયાદ કરે છે એમ. લે તારે હાટું વાળવું હોય ને તો મારી આંખમાં તું પીક નાખ. પાન ખાઈને જે પિચકારી મારે. લે તું વાન જવાબ ગોપી શું આપે? યાકે બદલે ગ્વાલિની મેરે નયન પીક લગાય ના ગરીદા. એ મારા વાલા, એટલે જ હું છે ને દાન લીલા ઓછી પસંદ કરું. આની અંદર જે રસ ભર્યો છે ને એનું વર્ણન ન કરી શકો ને ત્યાં સુધી તમે આમ કોરા રહી જાવ. પણ આજે આપણી પાસે સમયનો અભાવ છે. કોરા રહીને આપણે ભીના થશું. કહા ભયો શુદ્ધ વચન ન માગે લાલન ગોરસ દાન. હવે હરખું બોલ ને, આવું બોલ્યા વિના. શુદ્ધ કઈક સારું બોલ. મનમાં કે છે લાલા તારા જેવું તો કોઈના વચન નહીં, તારા જેવી કોઈની વાણી નહીં, તારા જેવું કોઈનું માધુર્ય નહીં. હવે કે છે બ્રોહન ભેદ જનાય કે સો કહત આન કિયાન મોન જા. બ્રોહન ભ્રુકુટી નચાવીને જે કેવું તું એ વગર બોલે કહી દીધું. જે તમે સમજી ગયા ને હું સમજી ગઈ. મોહન જાન દે. जैसे हम कछु कहते ऐसे तुम कछु लेहु मन माने सो कीजिए पण दान हमारो देहु नागरी दान. એ કે મેં તને જે કેવું હતું વચન દ્વારા, ભ્રુકુટી દ્વારા, પીક દ્વારા, નૈન દ્વારા, ચંચલતા દ્વારા કહી દીધું. હવે જવાબમાં તારે જે કેવું હોય કે, પણ દાન તો દેવું પડશે, દેવું પડશે, દેવું પડશે. એમાં કોઈ શંકા ને સ્થાન નહીં. कहाँ भरे हम जाते दान जो मागत लाल भई अवार घर जान दे सो छांड अटपटे चाल मोहन जान. હવે બીક લાગી ક્યાંક જવા દેશે તો
ના, નથી જાવું. ઓલું એક પિક્ચર નું ગીત છે ને, યાદ આવે એટલે કહું. એમાં કે છે કે મને જવા દો, પણ ઉભા નથી થતા, બેઠા જ રહે છે. એમ અહીંયા જવા દે એમ કહીને એમ કે જવા ના દઈશ, રોકી રાખ. આ નામાં જે હા છે ને એ પ્રેમની પરાકાષ્ઠા છે. હામાં હા છે ને એ લૌકિક પ્રેમ છે, અને નામાં જે હા ઠોસ છે એ આ અલૌકિક પ્રેમ છે. હવે કે મોડું થાય છે, સાસુ કઠોર છે ને નણદી ચકોર છે, કરી મૂકશે બુમા બૂમ, મોહન મેલો માર ગળો. મનમાં કે સાસુની જે થાય કરી લે, અને નણંદની જે થાય કરી લે, પણ તું અમને જવા દઈશ નહીં. ભરે જાત હો શ્રીફળ કંચલ કમલ વસન સો ડાંગ, દાન જો લાગત આયકો તુમ દેકર જાઓ ને નાગરી જ. આ બધું જે ભરીને જાઓ છો, મારા પ્રત્યેનો રસ, મારા પ્રત્યેનો પ્રેમ, મારા પ્રત્યેનો ભાવ, મારા પ્રત્યેની અંદરની ઉત્સુકતા મને દેખાય છે. હવે સમજીને આપી દે તો સારું. ગોપી કે એમ આપી દઈએ તો તમારું સાનિધ્ય જતું રહે, ઘરે પાછું જવું પડે, વળી સંસાર. હજી રકજક થાય ને, ના આપીએ ત્યાં સુધી આ રકજક ચાલુ રહેશે, ત્યાં સુધી આપણે છૂટા નહીં પડીએ. જેવી રકજક નોકજોક પૂરી, તમે તમારા ઘરે ને અમે અમારે એવું નથી કરવું. અમારે નોકજોક જ કરવી છે કે તમે અમને ન છોડો, અમે તમને ના છોડીએ. इतनी विनंती मानिए मांगत ओली ओर, गोरस को रस चाखिए लालन अंचन छोड़. મોહન એ કે ચલો વચલો રસ્તો કાઢીએ, અમારે વેચવા તો જવું પડશે, તું આંચલ છોડી દે, તું ચાખી લે. આટલા બધાને ચાખીશ તાર પેટ ભરાઈ જશે. મનમાં કે નથી વેચવા જવું, આંચલ છોડીશ નહીં, તું અમારું બધું ગોરસ તું જારું, બીજા કોઈનું નહીં. અમારું જે છે એ બધું તારું છે. આપણે વલ્લભભાઈ કહ્યું ને, સર્વસ્વ સમર્પણ. આપણે તો બોલીને કર્યું છે, ગોપીઓ ખરેખર કર્યું છે. संग की सखी सब फिर गई, सुनी है कीर्ति माई, प्रीति ही में राखिए जो प्रगट किए रस छाय. મોહન જાન રાધાજી કે છે સાંભળ, બધી સખીઓ તો આગળ વહી ગઈ, તે મને જ રોકી છે. આ કીર્તિમાઈને ખબર પડે કે આ બધી આવી ગઈ, હું નથી ગઈ. શું જવાબ આપીશ? પ્રીત હી મેં રાખીએ પ્રગટ કરે રસ છાય. આ દુનિયાને દેખાડવાની વસ્તુ નથી. પ્રેમ છે ને અંદર ગોપ્ય રાખવાની વસ્તુ છે, ઉઘાડો કરવાની જરૂર નથી. અત્યારે આપણે ચારે બાજુ જુઓ તમે, મારે આગળ કાંઈ નથી કેવું. વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જે આનંદ લઈએ ને, બીજા પાસે વ્યક્ત ન કરાય. મેં આજે આમ કર્યું તેમ કર્યું. ઠાકોરજી કે હટ, તારી યારે કાંઈ ખાનગી લીલા ન કરાય, તને સાનુભાવ ના જતા હોય. તો અહીંયા શું કે છે? સાંભળો, પ્રીત હી મેં રાખીએ પ્રગટ કરે. આ દુનિયાને ખબર પડશે, કીર્તિમાં સાંભળશે, ગોપીઓમાં હાંસી થશે, લોકો આપણી વાતો કરશે. આ બધું કરવું નથી. પ્રીત હી મેં રાખીએ પ્રગટ કરે રસ જાય, મોહન જાન દે. काल बोहरी हम आए गोरस ले सब ग्वारी, जाकी भांति चखाए हो मेरे जीवन हो बलिहार. મોહન સાંભળ, તારે ગોરસ જોઈ છે? કાલે બધી વેલી આવી જશે, તારા ચરણમાં મટુકી ધરી દેશે, તું ધરાઈને ખાજે, પણ આજે જવા દે. આપણે કોઈના ઘરે ગયા હોય કઈ કામથી, ના બેહો બેહો મારા, કાલે આવશું, બીજી વાર આવશું. એ આપણે બહાનું કરીએ છીએ, હવે ઉઠી જવાનું. તો અહીંયા સમજાવે કે કાલે આવશું. આખી અમારી ગોરસની મટકી ભરી હશે,
તું જ લઈ લેજે, બીજાને ક્યાં દેવાનું છે? ઠાકોરજી ક્યાં આજનું આ છોડી અને હું ગાંડો નથી કે કાલ સુધી તારી રાહ જો. હવે જવાબ આપે છે, સુન રાધે નવ નાગરી હમ નવ કરે વિશ્વાસ. હું તમારો વિશ્વાસ કરું નહીં. કર કો અમૃત છાંડ કે કો કરે કાલ કિયાસ. તમારા હાથમાં જે અમૃત છે, અમૃતના ઘણા બધા અર્થ થાય જે અહીંયા હું વ્યક્ત નથી કરી શકતી. આજનું આ છોડીને કાલની આશ કરું, કાલ કોને દીઠી છે? એટલે તો આપણે ગાઈએ છીએ, આજનો લાવો લીજીએ, કાલ કોને દીઠો છે? ઘણા એમ કે બેન દિવાળી પછી પુષ્ટ કરાવવા છે. મેં તો તમને ખબર છે હોત તમે દિવાળી સુધી તો રહેવાના જ છો. ના એમ નહીં, પણ મેં તો કેમ આજ કરે કાલ કરે સો કરે આજ કરે સો અબ. કાલ ઉપર કઈ રાખવાનું જ નહીં. અમે નાના હતા ને પરીક્ષા હોય ને એટલે અમારે પેલું ફાનસ દીવો હતો, એટલે પછી રાતના ઊંઘ આવતી હોય ને એટલે હું કહું કાકા હવે હું ભૂઈ જાઉં છું. કેટલું બાકી છે? હું કહું હજી મારે 3 ચેપ્ટર રિફર, અત્યારે હોઈ જા. 1 વાગે બધું બંધ થાય ને એટલે મારા કાકા બાર ઓલી લાઇટમાં ખાટલો નાખીને હોય, સ્ટ્રીટ લાઇટમાં, ત્યાં હું બેસું. અત્યારે જ કરી લે પરીક્ષા છે એટલે કાલની વાત જ ખોટી. તો ઠાકોરજી કે છે કાલ ઉપર મારે વિશ્વાસ રાખવો. આજ આટલું બધું મળ્યું છે, જવા દઉં અમૃત અને કાલની રાહ જો. એવો ગાંડો નથી હું. ગોપી કે અમે એ જ ઈચ્છીએ છીએ કે તું આજે જ લઈ લે. તેરો ગોરસ ચાખવે મેરો મન લલચાય, પૂરણ શશિકર પાય કે ચકોર ના ધીર ધરાય. નાગરી દા હા હા. તેરો ગોરસ ચાખવે મેરો મન લલચાય. આગળ નીકળી ગઈ ને એમાં એકનું તો બરાબર જમાવેલું નહોતું, એકનું તો પાણી જેવું હતું, ઓનું ખાટું હતું. પણ તારે તો તને જોઉં છું ને સુગંધ તારા ઓલામાંથી આવે જ. હા હા, મીઠાશ હવે રહેવાતું નથી. હવે મન લલચાય છે. ઉદાહરણ આપે, પૂર્ણચંદ્ર ખીલો હોય તો ચકોર હવે એના વિના રહી શકે? એની આશા કરે ને. તો આ તો પૂર્ણચંદ્ર ખીલો છે, તો ચકોરને તો અપેક્ષા હોય ને. ના ગરી જાન દે. મોહન કંચન કલસિકા લીની શીશ ઉતાર, શ્રમકન વદન નિહારી કેસો ગ્વાલિની અતિ સુકુમાર. નાગરી દાન. હવે વડછડનો એન્ડ આવતો જાય છે. ગોપી કે છે હવે જવાનું, હવે સાનિધ્ય છૂટી જશે. પ્રભુ લઈ લેશે માટલી ગોરસની, પછી ઘરે જવું પડશે, પ્રભુથી વિમુખ થઈ જશે. એટલે ઠાકોરજી કે છે લાવ, નથી ઉતારતી, પોતાના હાથથી ઉતારી લે છે. જુઓ, મોહન કંચન કલે લીની શીશ ઉતાર. ગોપીને ઉતારવી નથી, હજી રકઝક કરવી છે, હજી વળચડ કરવી છે. એ નથી ઉતારતી, ઠાકોરજી ઉતારી લીધી. શ્રમકલ વદન નિહારી કેસો ગ્વાલિની હતી. ગોપીને ગમતું નથી કે હવે વળછણ બંધ થઈ, ચાખી લેશે જવાનું, પરસેવે રેપઝેપ થઈ જાય. શ્રમકલ, શ્રમજલ, શ્રમકલ વદન, અને મોતી લાગી ગયા હોય ને મુખ પર, એવું ગોપીનું મુખ થાય છે. ઘૂંઘટ ખોલે છે, શ્રમકલના બિંદુ લાગેલા, જાણે બધે હીરા જડિત છે. ગોપીનું મુખ ચમકે છે. અને ગ્વાલિની અતિ સુકુમાર, રૂપનો અંબાર, અને એના ઉપર આ શ્રમજલ જે હીરા ને મોતીની જેમ ચમકે. આવા સુકુમારને જોઈને ઠાકોરજી કે છે નાગરી દાન દે. નવવિંજન ગહી લાલજો શ્રીકર દેત ઢુરાય, શ્રમત ભયો ચલો કુંજ મેં નેક પલોટું પાય. નાગરી દાન. હવે એન્ડ તરફ આવતા જાય. નવવિંજન ગહી લાલજો શ્રીકર દેત ઢુરાય. હાથથી આમ ઢોળે છે, લેવા જાય છે. શ્રમિત ભયો ચલ, તમે હવે બહુ થાકી ગયા છે, ક્યારનાય ઊભા છે, ક્યારનાય ઠાડે ભયો, તમારા માથે મટુકે છે.
એનું વજન લાગે છે. એક તો તમે આવા રૂપાળા, આવા શ્રૃંગાર, માથે ભાર, અને મેં તમને આટલી વાર ઊભા રાખ્યા, અને શ્રમ જલથી તમે શ્રમિત થયા. હાલો મારી ભેગા કુંજમાં, તમારા ચરણ ચાપો. આપણે હમણાં વ્રજમાં ગયા તો માનસરોવર પર ડાબી બાજુ 7-8 પગથિયા ચડીને ઉપર એ ચિત્રજી છે. એક જ છે આવું, ચરણ ચાપત મોહનલાલ, નેક પલોટ ઉપાય નાગરી દાન દે. जानत वह कौन है ऐसी ढिंढ्यो देत, श्री वृषभान कुमारे अरि तो ही बीच को लेत नागरी दान दे. હવે આનું વર્ણન કોઈ વાર ફરી કરીશું. ઠાકોરજી કે નાગરી દાન દે. હવે બગડા ગોપીઓ, ગોરે નંદરાય જો ગોરી જસુમતી માય, तुम चाहीते सावरे ऐसे लक्षण पाय मोहन जान. હવે ગોપીને એમ થાય છે કે હવે વળછડ બંધ થશે તો સન્મુખતા જશે, સાનિધ્ય જશે, સામીપ્ય જશે, પાછું અમારે ગોકુળ જવું પડશે. એ નંદ બાવાની ડેલી ને અમે અમારા ઘરે. એટલે હવે કે બે ચાર ગાળ દઉં તો જવાબ આપે. ઈ કે નંદ બાવા ગોરા, યશોદાજી આ તારા આવા લખણ છે ને એટલે તું કાળો છો. આવા અપલખણ રસ્તામાં રોકવાના, એ ગોપને નહીં ગોપીઓને જ. અને એ સાંકડી ખોર, એટલે અમારે જવું હોય તો તને તારે રસ્તો આપવો પડે. તું રસ્તો આપે નહીં ત્યાં સુધી અમે જઈ ન શકીએ. આ તારા આવા લખણ છે ને એટલે જ તું સાંભળો છો. હવે સમજી જા. મોહન જાન દે. ઈચ્છે છે કે હજી વળચડ કરે, હજી નોકઝોક થાય, તો સમય જાય તો એટલું પ્રભુ પાસે રહેવાય. પેલાના વૈષ્ણવ સેવા પહોંચી લેતા ને તો બહાર આવી દે વિયોગ કરતા, અરે રે હવે ક્યારે પ્રભુ પાછા દર્શન આપશે. આપણે તો આમ બહાર આવીને કઈ હાસ, હવે હવાર સુધીની શાંતિ. જ્યાં સુધી આપણને આવો વિરહ નથી ને, તમને નાનો દાખલો આપું છું. આ મકાન ચણાતો હોય ને પછી સિમેન્ટ ને બધો ધાબો દેવાઈ જાય, પછી ઓલો કોન્ટ્રાક્ટ શું કે હવે અઠવાડિયું પાણી છાંટવાનું, બરાબર પાક્કું થાય ને પછી અંદર ચૂનો લગાવવાનો. તો ઠાકોરજી કે છે પાક્કો પ્રેમ કરવો હોય ને તો થોડો વિરહ કરો, વિયોગ કરો, જે આપણને થતો નથી. એટલે આપણને અનુભૂતિ નથી થતી, એટલે આપણને સાનુભાવ નથી થતા. અનુસર કર્યા પછી કેટલું યાદ કરીએ ઠાકોરજીને, કેટલી એટલી લીલાનું અનુસંધાન હોય, નથી હોતું. પછી સંસારમાં બાર તુલસીજી જોઈએ તો વૃંદાદેવી યાદ આવે છે? ના. વૃંદાવન યાદ આવે છે? ના. ઠાકોરજીને વેણુ યાદ આવે છે? ના. તો જ્યારે વિરહ થાય ઠાકોરજી યાદ આવશે પછી વલ્લભ પ્રભુ છેટો નથી. હવે અહીંયા કહે છે નંદરાય ગોરા યશોદા તું કાં આવો કાળો, તાર લખણ આવા છે. હવે જલ્દી કરીએ. मन में रो तारण वसे और अंजन की रेख, ચોખી પ્રીત હી વસે યાતે સાવલ ભેખ નાગરી ના. ઠાકોરજી ઓછા નથી. મન મેરો તાર, તારામાં વસે જ આખો દિવસ. યમુનાજી જાશો ત્યાં પાછળ આવું છું બેડા ચડાવવા, માખણ વડો હવે ચોરવા આવું છું, યમુનાજીમાં સ્નાન કરે તો વસ્ત્રો હરી લઉં છું, વૃંદાવન જા તો રાસ કરવા આવું છું, ગોરસ વેચવા જા તો સાંકડી ખોરતા રહે. તો આખો દી તારામાં મારું મન રાખેલું રહે છે ને, બીજે નથી જાતું. અને તો અંજન એવું આંજે છે, એના લીધે કાળો થયો છું. તારા લીધે મારા નંદ બાવા અને યશોદાજી ભલે ગોરા રહ્યા, હું ગોરો જોતા તમારે બધાને લીધે કાળો થયો છું. નાગરી દાન દે. પ્રીત છે ને એનો રંગ શ્યામ છે, તો તને એટલી પ્રીત કરું છું હું આખો શ્યામ થઈ ગયો. એનું પદ છે ને શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને. યમુનાજી આવ્યા ત્યાં તો રૂપના અંબાર હતા, પણ ઠાકોરજી ને હારે રહીને શ્યામ સંગ શ્યામ વે રહી, તો કે તારી હારે રહીને પ્રેમ કરી કરીને આખો કાળો થઈ ગયો છે.
आप चाल सो चालिए यह बड़े न कीरे ऐसी कबहु न कीजिए हसे लोग विपरीत मोह न जान दे। आ मोटा जेम करता હોય ને એમ કરાય. નંદ બાબા ગોરસ માંગતા હતા દાન, એના બાપા માંગતા હતા. છે કે એવી પરંપરા? આપણી જે પરંપરા હોય ને એમ કરાય. આ જુદું કરશો ને લોગ હસશે, એમાં બદનામી તો અમારી થશે. તમને લોકો બદનામ કરશે ને અમને કરશે. એના કરતા મોટાની રીત પ્રમાણે ચાલો ને મારા વાલા તો હારા લાગો. મનમાં કે બધું બરાબર કરો છે, મોટાની રીત પ્રમાણે કાંઈ ન કરતા. ગોરસદાન માગો, અમને રોકી લ્યો, સાંકડી ખોરથી આગળ જવા ન દો, અમારી સારે વડછડ કરો ત્યારે આપણા મુખ, આપણા વેણ, આપણા નૈન, આપણી પ્રકૃતિ, આપણો અધરોષ, આહા પ્રભુ, આ નિહાળતા નિહાળતા પ્રાણ નીકળી જાય. અમને આગળ જવા દેશો નહીં. એસી કબૂહ ન હશે લોગ વિપરીત. તમે આવું ઊંધું ઊંધું કરો ને લોક તમારા ઉપર હશે ને અમારા ઉપર હશે. હવે સમજીને જવા દો તો સારું છે. ઠાલે ઠુલે ફિરત હો ઓર કશું, આખો દી કાંઈ કામ, પાણી ભરવા જાય ત્યાં પાછળ આવો, માખડ વલોવીએ તો ત્યાં ચોરવા આવો, કાંઈ કામ નહીં, હાવ નવરા. ઠાલે ઠુલે ફિરત હો और नहीं कछु काम, वाट घाट रोकत फिरो आनन मानत श्याम मोहन. અને કેવા પાછા તમારું જ ચાલે. દાન માગો તો દાન દેવાનું, માખણ ચોરો તો બોલવાનું નહીં, ચીર હરી જાવ તો વિનંતી કરવાની. અમારું કાંઈ ન હાલે એમ. મનમાં કે અમને બહુ ગમે છે, તમે જે કરો છો અમને બહુ ગમે છે. यही हमारो राज है વ્રજમંડલ સબ થોર. અમારે જેમ કરવું એમ કરીએ. ઠાકોરજી કે વ્રજમંડળ મારું થોર સ્થાન છે, મારું ઘર છે. तुम हमारी कुमुदिनी हम कमल वदन है भोर नागरी दान. અમે તો મારી કુમુદિની છે અને હું ભંવરો છું. બે એકબીજાના રહી ન શકે. એટલે હવે તારે કાંઈ વિચારવાનું નથી. હવે તારું સર્વસ્વ દઈ દે. ગોપી ક્યાં તો ઈચ્છીએ છે, અમારી પાસે અમારું કાંઈ છે જ નહીં. અમારી પાસે જે છે એ આપનું જ છે, આપને જ સમર્પણ કરવું છે. પણ આ નોકઝોક થઈ, વડછડ થઈ, સવારથી સાંજ સુધી જે સાથે રહ્યા, આનંદ કર્યો, આપનું સાનિધ્ય મળ્યું, આપે અમને છેડા, અમારો અંચલ પકડો, અમારું કંકણ પકડ્યું, અમારો આડો હાથ રાખ્યો, અમને સ્પર્શ કર્યો. પ્રભુ સર્વસ્વ આપનું જ છે. પણ ના કહીને જે હા થાય છે ને એમાં જે આનંદ છે એ સીધી હા કહેવામાં નથી. ऐसे में कोई आए है देखे अद्भुत रीति आज सबे नंदलाल जीव प्रगट होगी प्रीति मोहन. પ્રભુ બહુ વડછડ થઈ, હવે એમાં કોઈ આવી જશે ને તો આબરૂ ને કાંકરા થશે. જો પ્રેમ હોય ને તો કોક આવી જાવ ને બીક લાગે, પ્રેમ ન હોય તો બીક જ ન લાગે. કોઈ જોઈ જાય ને બીક ક્યારે લાગે? પ્રેમ છે તો. એટલે ગોપીને કહે છે અમને બીક લાગે છે, કોઈ જોઈ ન જાય. ઠાકોરજી કહે તો તારી પ્રીત તે પ્રગટ કરી દીધી કે તને મારી ઉપર અતિ પ્રીત છે એટલે કોકને બીક લાગે છે. વ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંછી સબ સંગ. હવે ઠાકોરજી જવાબ, વ્રજ વૃંદાવન એટલે આ બધું તાલવન ને મધુવન ને બૌલાવન ને કુમુદવન ને વૃંદાવન ને બચવન ને ભાંડીરવન ને બિહારીવન ને કોકિલાવન ને ભદ્રવન ને બેલવન ને માઠવન ને ગેરેવન ને કુંજ ને નિકુંજ ને બધું. ગિરી એટલે ગિરાજી, નદી એટલે યમુના, પશુ પંછી ગાયો ને બછડા ને મોર ને પોપટ ને શોક ને મોર ને હંસ ને સબસંગ આ બધાય. એને શું કાંઈ એની શરમ શું કામ રાહો? પ્યારી રાધા મેરો અંગ. આ તો બધા મારા અંગ છે,
આ વૃક્ષ, આ વેલી, આ પશુ, આ પક્ષી, આ યમુનાજી, આ ગિરિરાજજી, આ વ્રજ, આ વૃંદાવન, આ બધા મારા અંગ છે. એટલે જ આપણે જઈએ તો શું, એક બી છોડને તોડાય નહીં, પાંદડું ન તોડાય. વ્રજમાંથી વ્રજ રજે ન લઈ આવાય, એ પ્રભુની અંગ છે. એક બેન લઈ આવ્યા હતા થોડીક રજ, 3 મહિને પાછી મોકલાવવી પડી. રજને રજથી છૂટી ના પડાય, એટલે કાંઈ આપણાથી ત્યાંથી ન લઈ આવાય. આખા કૃષ્ણને લઈ આવ્યા, હવે એને લઈ આવ્યા એની સામું જોતા નથી. અને બીજું તો ઠાકોરજી કે છે આ બધા મારા અંગ છે, એનાથી કાંઈ દોરાય, એમાં શરમાવાની જરૂર નહીં, એને ડરવાની જરૂર નહીં, એ બધા મારા છે. અંશ ભુજા ધરી લે ચલે પ્યારી ચરણ નિહોર. અંશ ભુજા ધરી લીધી, ચરણ નિહોર. નિરખત લીલા રસિક જો જહાં દાન માન કે ઠોર ના ગરી. સાંકડી ખોર, દાન માન કે ઠોર, નિકુંજમાં પધાર્યા અને દાન લીલાને દાન દીધું ખરું, દાન લીધું ખરું, અને સર્વસ્વ સમર્પણ કરી દીધું. આ રસિક જન હોય એને આ લીલા સમજાય, એને આ લીલાના દર્શન થાય, એ આ લીલાની અંદર ગરકાવ થઈ શકે. તો એવી આ મારા વાલા મોટી દાન લીલા, બડી દાન લીલા. આની અંદર કહું તમને, ઓછામાં ઓછું 1 વર્ષ હોય ને તો એક શબ્દની અંદર જે રસ ભર્યો છે, અમને બહુ ભગવદીઓએ આપ્યું છે. વલ્લભ કોળે બહુ સમજાવ્યું છે, વહુજી બેટેજી પાસેથી ઘણું મળ્યું છે. પણ જીવનું તો કેટલું, કટોરા જેટલું. પણ આમાં તો એક બૂંદ પી નથી બોલી શકી. શું કામ? સમય. તો અહીંયા આજે આ સત્સંગને વિરામ આપીએ. કાલથી નવવિલાસ, આનંદ, 9 દિવસ, અને 10મા દિવસે દશેરા. બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभलदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रत ने गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में सोय निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈ ન ચરણ, દ્રઢઈ ન ચરણ, દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.